કેટલો સુંદર પ્રેમનો ભાવ છે. રાજકુમારી વિનય હમ કરહી. અમે વિનયથી વાત કરીએ છીએ, છતાંય સ્વામીની અભિનય હમ બી. શરૂઆતમાં પણ અને પ્રારંભ બંને વખત કઈ પણ અવિવેક અમારાથી તો હોય એટલે અમે આવો કંઈક અવિવેક કરી રહ્યા છીએ એમ માની લો કદાચ. કારણ તમે રાજ પરિવારના છો અને રાજ પરિવારને એના અમુક રીત રિવાજો હોય, પ્રોટોકોલ્સ, તો એ અમે જાણતા નથી એટલે અમે અવિવેક કરી રહ્યા છીએ. રાજકુમારી વિનય હમ કરે, અમે વિનય કરીએ છીએ અને છતાંય સ્વામીની અવિનય જમાવી. અજાણ્યા છો ત્યાં સુધી રાજકુમારી, પણ આપની સાથે કંઈક પરિચય કરવા આવ્યા છીએ તો કે આપ અમારા સ્વામી છો. સ્વામીની એ અમારા માલિક, અમારા સ્વામીની અભિનય ક્ષમા. અમારો કોઈ પણ અવિવેક થઈ જાય, ભૂલચૂક થઈ જાય ને તો પહેલેથી જ આપની માફી માંગી લઈએ છીએ. અમને ક્ષમા કરી. અમે ક્ષમાયાચના કરીએ છીએ આપની પાસે. કદાચ આપની સાથે અવિવેક થઈ જાય, રાજકુટુંબમાં તો સહન ન કરી લે, તે જ અવિવેક થાય ને. મને ખબર છે એક રાજપુરુષ પરિચિત હતા વર્ષ, પણ રાજપુરુષ સત્તા પર આવ્યા પછી સેજ આમ હાથ અડાડીની વાત કરીને ત્યારે એકદમ આમ પાછા. કારણ રાજપુરુષ થયા, કદાચ આપણાથી અવિવેક થઈ ગયો. તો અહીંયા આગળ બિલગન માન જાની ગમારી. અમે તો ગામડિયણ છીએ, અમે તો ગામડિયણ છીએ. પોતાની જાતને ક્ષેત્ર વધુ પડતું મહત્વ નથી આપતા. આપણે કોઈને તુચકાર કરવો હોય ને, ગામડિયણ છે તોછડી નાખી, હારો ગામડિયો છે. પણ એ પોતે સ્વીકારી લે છે કે અમે ગામડાના જ છીએ, અમે ગામડિયાણો જ છીએ. બિલગન મહાનવ જાણી ગવારી. પણ અમને એવી ગામડાની સ્ત્રીઓ સમજીને અમને જુદા નામ. સ્વામીની એટલે શું કહ્યું કે અમે તો આપના સેવક છીએ, અમે આપના દાસ. સ્વામીની તરીકે આપનો અમે સ્વીકાર કરી લઈએ છીએ અને અમે સેવક હોવા છતાંય ગામડાના છીએ, તો કદાચ અવિવેક થઈ જાય તો એની ક્ષમા પહેલેથી અમે માંગી. અમને ક્ષમા આપજો. વિવેક કેટલો સુંદર. આજે અપરિચિત મહેમાનો પોતાને ગામને આંગણે આવ્યા છે, છતાંય આપણે જઈએ કોઈકને, ભાઈ ક્ષમા કરજો, આપને પૂછ્યું એક વાત, અમુકનું ઘર ક્યાં આવ્યું, ક્ષમા કરજો. પણ આ તો બહારથી આવનાર આ પ્રમાણે વિવેક કરે, એની જગ્યાએ ગામવાસીઓ જ સામેથી વિવેક કરી રહ્યા છે કે અમારો અવિવેક નથી, અમારી કોઈ ભૂલ નથી. તો એમ બાર બાર સબ લાગ હી પાય, વારંવાર પ્રણામ કરી રહ્યા છે કે આ કોઈ અદભુતતા અને આવું સૌંદર્ય, આવી સુંદરતા કદાચ સમગ્ર વિશ્વમાં અસંભવ છે, અશક્ય. અને એવી સુંદરતા સામે ચાલીને અમારા ગામને આંગણે મારું કયું સદભાગ્ય, એવું અહોભાગ્ય સમજી રહ્યા છે. એટલે નજીક જઈને કંઈક પૂછવાની, કંઈ સાંભળવાની, કંઈક પરિચયમાં આવવાની લાલચ છે. એટલે નજીકમાં જઈને કોઈક વિવેકી માણસ પૂછવા બેસે છે, પૂછતા પહેલા ક્ષમાયાચના કરી દે છે. અમે આપની પાસે ક્ષમાયાચના કરીએ છીએ. રાજકુમારી વિનય હમ કરહી. તે સ્વભાવ જો તે સ્વભાવ
સ્ત્રી સહજ સ્વભાવ એ કદાચ અમે પૂછી બેઠા છીએ. પૂછું એ પુરુષની વાત હશે તો થોડો અંદર અહમ હશે. જોડે બાજુએ બેઠેલાની સાથે જલ્દીથી વાત કરવાની શરૂઆત નહીં કરી. પણ સ્ત્રીઓ સાથે બેઠી છે ને, એનામાં પુરુષ જેટલો અહંકાર નહીં હોય. તરત જ કહેશે, હે બેન ક્યાંના છો, ક્યાં જાઓ છો, બધું પૂછવા માટે. એ સ્વભાવ કહી દીધું અહીંયા ગાડી. સ્ત્રી સહજ સ્વભાવ છે, સ્ત્રી જાતિનો સહજ. અને એ અમારા સહજ સ્વભાવથી અમે આપને ગામડિયન છે, છતાં એ સ્વભાવ કચ્છ પૂછત ડરહી. અને છતાંય પૂછવું કે કેમ આવા મોટા માણસ સાથે કેવી રીતે વાત થાય ખબર ના હોય. મોટા માણસને જી સાહેબ, હાજી સાહેબ, હજુર, હા સાહેબ. સામા માણસને કદાચ એને ખ્યાલ ના હોય, હે ભાઈ કહી દે ને, હે ભાઈ આગો ખસ, તમે કહો એટલે મને તમે કે ના કહ્યું, આપ કેમ, એટલે આ ભાષા છે. અહીંયા આગળ આમાં પૂછત ડરહી. કારણ આવો કોઈ પણ વાતચીતના શબ્દોમાં અવિવેક થઈ જાય તો, હિન્દી આપણે ગુજરાતી ભાષામાં તમે અને તમારું વાત કરી તો ચાલે, પણ જો હિન્દીમાં તુમ और तुम्हारा વાત કરીએ તો, જાનકીદાસજી મહારાજ કહેતા કે હિન્દી ભાષીઓની વચ્ચે આપણે શરૂઆતમાં ગયેલા, પણ નાની તેઓ લગભગ 22 વર્ષ, અને એક સંત જરા બીમાર થયેલા હતા. ગુજરાતી ભાષામાં અને હિન્દી કરીને બોલ્યા કે તુમ રોટી ખાઓગે, तुम रोटी खाओगे. तो पिला बीमारे के धौल मारी दीदी के साथ बोलने नहीं आता है, कैसे तुम करते हो. स्वामिनी अभिनय हम अभी हम અને કહ્યું એ સ્વભાવ પૂછે તો થાય, સંકોચ થાય, એક ભાષામાં કઈ થઈ જાય તો. એટલે અમે પહેલી ક્ષમા માંગી લઈએ છીએ. આ જાનકીદાસજી મહારાજનો અનુભવની વસ્તુ. ઘણી વાર કહેતા હિન્દીમાં કહે છે આપ જ બોલવું પડે, ત્યાં તુમ ના ચાલે. એટલે આવો ભાષાનો અવિવેક થઈ જાય એનાથી અમે ડરી રહ્યા છીએ કે વાત પૂછવી કે ના પૂછવી, કહેવું કે ના કહેવું. આમ અવઢવ અવસ્થાની અંદર છતાંય અંદરથી જિજ્ઞાસા એટલી બધી છે કે ના પરિચય તો કરી લઈએ, આવા કોણ છે, ક્યાંથી આવ્યા, ફરી લાભ મળે કે ના મળે, ચાલો તો ખરા, આવું થશે. અરે આ બે રાજકુમારો સહજ સલોને, સલૂણ એટલે મીઠું, આ સલૂણ નહીં, લૂન. લૂન હિન્દીમાં આપણે મીઠું છે ને એને લોન. બહુ સરસ એક વાત કહેતા, લોન શબ્દનો ઉપયોગ કેવી રીતે ખબર પડી. તો એમ સલૂન ખીચડી એ 4 યાર એ રીતે એની કહેવત છે. દાલ ભાત કે વાસ્તે ગલા કટાવે ખૂન, સામે અમૃત લૂન. તો એમ અમૃત, મીઠાને અમૃત કહે છે, અમૃત લોન. તો અહીંયા આગળ સલોન એ શબ્દ વાપર્યો. આમ મીઠા વગરનું ખાવા જાવ છો, નહીં ભાવે, ઓછું મીઠું હશે તો સ્વાદ નહીં આવે. તો એની અંદર પૂરેપૂરું સપ્રમાણ મીઠું હશે ને, વધારે હશે તો સ્વાદ મારી જવાનો. પણ આટલા બધા સ્વાદિષ્ટની માફક, સુંદર રસોઈની માફક આ સલોને આ બે રાજકુમારો કોણ છે? રાજકુમાર દૌ સહજ સલોન, બંને સાહજિક ખૂબ જ સુંદર છે.
જેમ સપ્રમાણ મીઠું પડ્યું હોય કહીએ ભાઈ ના રસોઈ ખૂબ સરસ થઈ, બહુ સ્વાદિષ્ટ, એમ સૌંદર્ય પણ ભગવાનનું ઠાકોરજીનું એટલું બધું સુંદર સૌંદર્ય છે વિગ્રહનું. તો ગામડાવાસીઓ સાહજિકથી પૂછે છે આટલા બધા સુંદર આ બે રાજકુમારો, એ રાજકુમારો એ ખબર ના પડે કે કેટલા સુંદર છે, કેવા સરસ છે. સાહજિક એમનું સૌંદર્ય આમ નિખાર આવતો હોય એટલું સુંદર લાગી રહ્યું છે. રાજકુમારી સ્વામીની અમને તો એવું લાગે છે કે મરકતમણી અને સોનું જ્યારે બ્રહ્માએ આ સૃષ્ટિમાં રચના કરી છે ને, ત્યારે એ મરકતમણીની અંદરની શોભા, એનો ચરકાટ, સોનાની અંદરનો એનો ઝગમગાટ, આ બે રાજકુમારોના શ્રી અંગમાંથી લઈને એમાં મૂક્યો છે. ત્યારે એ સોનું એટલું સરસ અને એ મણી એટલો સુંદર લાગતો હશે. બાકી એમની પાસેથી ઉછીનું સોનાએ લીધું આ ચળકાટ અને આ ઝગમગાટ મરકતમણીએ, તો એના કરતા પણ સુંદર લાગી રહ્યા છે ને કે એને તે લહી દુતી મરકત. આવી સુંદરતા એ કેટલી સુંદરતા છે. કદાચ સોનું ને મરકતમણી આપણે બધા છે, ઓહો સોનું 18,000નું, 18,500નું, 18,500નું થોડું કે લઈએ, કેમ એમાં સૌંદર્ય છે, શૃંગાર છે. તો આટલી બધી સુંદરતા સોનાને ઉછીની લેવી પડી, જેમાંથી એ વિગ્રહમાં કોણ છે આ બે જણ. અમને તેવું લાગે છે કે ભગવાને આ બંને રાજકુમારોએ પોતાની સુંદરતામાંથી સોનાને સુંદરતા ઉછીની આપી.